આપણે જે વીજળી દરરોજ વાપરીએ છીએ એની પાછળ એક આખું છુપાયેલું વિશ્વ કામ કરે છે. આજે આપણે એ જ દુનિયાના એક એવા હીરો વિશે વાત કરીશું જે દેખાતો નથી પણ બહુ જ મહત્વનો છે. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. જ્યારે પણ આપણે કોઈ સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે ભાગ્યે જેવું વિચારતા હોઈશું કે આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી, બરાબર ને? જુઓ, આ વાત ફક્ત દિવાલના સોકેટ પૂરતી નથી. એની પાછળ એક બહુ જ મોટી, જટિલ સિસ્ટમ છે જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે. અને આ આખી સિસ્ટમના કેન્દ્રમાં શું છે ખબર છે? એક બહુ જ સાધારણ લાગતું પણ અત્યંત મહત્વનું ઉપકરણ, ટ્રાન્સફોર્મર. સાચું કહું ને તો આ આપણા પાવર ગ્રીડનો એક અદૃશ્ય હીરો છે જે વીજળીને એકદમ સુરક્ષિત રીતે આપણા બધા ડિવાઇસ સુધી પહોંચાડે છે. તો સવાલ એ થાય કે આ જીવન રક્ત આખરે કરે છે શું? વેલ, એ ટ્રાન્સફોર્મરની અંદરની બે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરે છે. એક તો જબરદસ્ત ગરમી અને બીજો ખૂબ જ ઊંચો વોલ્ટેજ. અને આ બંનેનો ઇલાજ આ એક જ ઓઇલ પાસે છે. જુઓ, આ ઓઇલ એકસાથે બે બહુ જ મહત્વના કામ કરે છે. પહેલું, એ એક કૂલન્ટ એટલે કે શીતક તરીકે કામ કરે છે. જે પણ ગરમી પેદા થાય છે ને એને આ ઓઇલ શોષી લે છે. અને બીજું, એ એક ઇન્સ્યુલેટર એટલે કે અવાહક છે. એ હાઈ વોલ્ટેજને શોર્ટ સર્કિટ થતાં રોકે છે, જેને આર્કિંગ કહેવાય છે. જો આવું થાય તો બહુ મોટી દુર્ઘટના થઈ શકે છે. પણ અહીં એક સમસ્યા છે. આટલું જરૂરી હોવા છતાં આ ઓઇલ કંઈ અમર નથી. સમય જતાં એની ક્વોલિટી બગડવા લાગે છે અને જ્યારે આવું થાય છે ત્યારે સમજી લો કે મોટી મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. આખી પ્રોસેસને ટેકનિકલી ઓઇલ ડિગ્રેડેશન કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે ઓઇલની જે કેમિકલ પ્રોપર્ટીઝ છે એ તૂટવા લાગે છે અને એના કારણે એની ઠંડક આપવાની અને ઇન્સ્યુલેટ કરવાની બંને ક્ષમતાઓ ઓછી થઈ જાય છે. ટૂંકમાં એ જે બે મુખ્ય કામ કરતું હતું એ હવે બરાબર કરી શકતું નથી. તો આ ઓઇલના દુશ્મનો કોણ છે? મુખ્યત્વે 3 છે. પહેલો દુશ્મન ગરમી. સતત ગરમીથી ઓઇલ અંદરથી તૂટવા લાગે છે. બીજો ઓક્સિજન. હવામાંનો ઓક્સિજન ઓઇલ સાથે મળીને ઓક્સિડેશન કરે છે, જેનાથી એક જાતનો કાદવ જેવો પદાર્થ બને છે. અને ત્રીજો દુશ્મન છે ભેજ. હવામાંથી આવતો ભેજ ઓઇલની ઇન્સ્યુલેટ કરવાની તાકાતને ખતમ કરી નાખે છે. તો હવે આનો ઉપાય શું? ચાલો આપણે આપણી પેલી મેડિકલ સરખામણી પર પાછા જઈએ. જવાબ છે એક રેગ્યુલર હેલ્થ ચેકઅપ. જો આપણે સમયસર પ્રોબ્લેમને પકડી લઈએ તો એને ગંભીર બનતા પહેલાં જ રોકી શકાય છે. પણ સવાલ એ છે કે આટલા મોટા ટ્રાન્સફોર્મરનું હેલ્થ ચેકઅપ કરવું કેવી રીતે? શું એને આખું ખોલવું પડે? ના, જવાબ એના કરતાં ઘણો જ સરળ છે. આપણે શું કરીએ છીએ? બસ એક નાનકડો સેમ્પલ લઈએ છીએ. એકદમ એ જ રીતે જેવી રીતે આપણા લોહીનો ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવાય છે. એન્જિનિયરો ટ્રાન્સફોર્મરમાંથી થોડુંક ઓઇલ કાઢે છે અને એને સીધું લેબોરેટરીમાં મોકલી દે છે એનાલિસિસ માટે. હવે લેબમાં એન્જિનિયરોઝ એ ઓઇલને બરાબર તપાસે છે, જાણે કે બ્લડ રિપોર્ટ ચેક કરતા હોય. જેમ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ. આ બતાવે છે કે ઓઇલની કરંટ રોકવાની શક્તિ કેટલી છે. પછી એસિડિટી ટેસ્ટ, જે કહે છે કે ઓઇલ કેટલું બગડ્યું છે. વોટર કન્ટેન્ટ ટેસ્ટથી ખબર પડે કે એમાં ભેજ કેટલો છે. અને સૌથી મહત્વનું, ડિઝોલ્વડ ગેસ એનાલિસિસ. આ ટેસ્ટો ટ્રાન્સફોર્મરની અંદર છુપાયેલી બીમારીના લક્ષણો પણ શોધી કાઢે છે. સારું, તો હવે આ બધા ટેસ્ટના રિઝલ્ટ આવી ગયા તો એનો મતલબ શું? બસ આ જ રિઝલ્ટના આધારે એન્જિનિયરો ટ્રાન્સફોર્મર માટે એક ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરે છે, બિલકુલ એક ડૉક્ટરની જેમ જ. ઉદાહરણ તરીકે આ જુઓ, એકદમ સાફ દેખાય છે. જે હેલ્ધી ઓઇલ છે એમાં એસિડિટીનું લેવલ કેટલું ઓછું છે અને જે બગડી ગયું છે એમાં કેટલું બધું વધારે. આ એક નાનકડો પણ બહુ જ પાવરફુલ સંકેત છે જે ટ્રાન્સફોર્મરની હેલ્થ વિશે બધું જ કહી દે છે. તો રિઝલ્ટના આધારે ટ્રીટમેન્ટ નક્કી થાય છે. જો બધું બરાબર હોય તો બસ રેગ્યુલર મોનિટરિંગ ચાલુ રહે. જો નાની મોટી તકલીફ હોય તો ઓઇલને ત્યાં જ ફિલ્ટર કરી દેવાય છે. જો રિઝલ્ટ વધારે ખરાબ હોય તો આખું ઓઇલ જ બદલી નાખવામાં આવે છે, જાણે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું હોય. અને જો કોઈ ગંભીર ખામી પકડાય તો પછી ટ્રાન્સફોર્મરને રિપેર કરવું પડે અથવા તો બદલવું પણ પડે. અને આ બધાનો સાર શું છે? ફક્ત એક ઓઇલનો એક નાનકડો સેમ્પલ. વિચારો, ફક્ત એક સેમ્પલ કેટલી મોટી દુર્ઘટનાઓને રોકી શકે છે.
એ આપણા આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવે છે, પર્યાવરણને નુકસાન થતું અટકાવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ બચાવે છે. બસ આ એક નાનકડું હેલ્થ ચેકઅપ જ છે જે આપણા પાવર ગ્રીડને આટલું ભરોસાપાત્ર અને મજબૂત બનાવે છે. આ સાવચેતીભર્યું ટેસ્ટિંગ જ એ વાતની ખાતરી કરે છે કે આપણા બધાના ઘરમાં વીજળીનું સપ્લાય એકદમ સ્થિર અને વિશ્વાસપાત્ર રહે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, આટલા નાના ઓઇલ ટેસ્ટ વગર શું આપણું પાવર ગ્રીડ ખરેખર આટલું ભરોસાપાત્ર રહી શકે? આ એક એવી પ્રોસેસ છે જે ભલે પડદા પાછળ થતી હોય પણ એની અસર આપણા બધાના જીવન પર સીધી પડે છે. વિચારો, એક એવી ટેકનોલોજી છે જેનો આપણે બધા રોજ ઉપયોગ કરીએ છીએ પણ કદાચ એના પર ક્યારેય ધ્યાન નથી આપતા. આ એ જ ટેકનોલોજી છે જે આપણી દુનિયાને રોશન કરે છે. પણ ખબર છે, પડદા પાછળ એની અંદર એક સતત લડાઈ ચાલી રહી છે અને એ લડાઈ છે ગરમી સામે. પછી ભલે આપણે ફોન ચાર્જ કરતા હોઈએ કે પછી માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરતા હોઈએ, આ શક્તિ દરેક જગ્યાએ, દરેક ક્ષણે હાજર છે. ખરેખર તો એક અદૃશ્ય મદદગાર જેવી છે જે પડદા પાછળ રહીને બસ ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે. અને ના, એની પહોંચ માત્ર આપણા ઘર સુધી જ નથી. આખાને આખા શહેરો, મોટા મોટા ઉદ્યોગો, અરે આખા દેશો આ અદૃશ્ય શક્તિ પર જ ચાલે છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે આ જ આપણા આધુનિક જીવનનો પાયો છે. પણ આટલી શક્તિશાળી અને સતત ચાલતી સિસ્ટમમાં પણ એક ગુપ્ત નબળાઈ છે. એક એવો દુશ્મન જે બહારથી નહીં પણ અંદરથી જ પેદા થાય છે. અને જો એને કાબૂમાં ન લેવાય ને તો એ બધું જ ઠપ કરી શકે છે. તો આ અદૃશ્ય હીરો છે કોણ? વેલ, એ છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર. એને પાવર ગ્રીડનું સૌથી મહેનતુ કાર્યકર કહી શકાય. એક એવો કાર્યકર જે ક્યારે આરામ નથી કરતો અને આપણા સુધી પહોંચતી વીજળીને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવે છે. ચાલો, આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જુઓ, પાવર પ્લાન્ટમાં જે વીજળી બને છે ને, એનું વોલ્ટેજ ખૂબ જ ઊંચો હોય છે. હવે ટ્રાન્સફોર્મરનું કામ શું છે? એ પહેલાં તો આ વોલ્ટેજને લાંબા અંતર સુધી મોકલવા માટે હજી વધારે છે અને પછી આપણા ઘર સુધી પહોંચતા પહેલાં એને એકદમ સુરક્ષિત લેવલ પર પાછો ઘટાડી દે છે. એમ સમજો કે એ વીજળી માટે એક ટ્રાફિક કંટ્રોલર જેવું કામ કરે છે. એનું કામ સમજવા માટે ચાલો એક સરખામણી કરીએ આપણા શરીરના સ્નાયુઓ સાથે. જેમ આપણા સ્નાયુઓ શારીરિક કામ કરવા માટે ઊર્જાને મેનેજ કરે છે, બસ એ જ રીતે ટ્રાન્સફોર્મર વીજળીની ઊર્જાને મેનેજ કરે છે. પણ અહીંયા એક બહુ મોટો ફરક છે. આપણા સ્નાયુઓને આરામ જોઈએ, બરાબર? પણ ટ્રાન્સફોર્મર? એને તો એક સેકન્ડનો પણ આરામ નથી મળતો. અને આ જે સતત નોનસ્ટોપ મહેનત છે ને, એનું એક પરિણામ આવે છે અને એ પરિણામ ખૂબ જ જોખમી હોઈ શકે છે. તો જો થાય છે એવું કે જ્યારે વીજળી ટ્રાન્સફોર્મરની કોઇલ્સમાંથી પસાર થાય ત્યારે એક પાવરફુલ મેગ્નેટિક ફિલ્ડ બને છે. પણ આખી પ્રોસેસમાં એક પ્રોબ્લેમ છે. વાયરમાં કુદરતી રીતે જ એક અવરોધ હોય છે જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. આનાથી એક પ્રકારનું ઘર્ષણ પેદા થાય છે અને આ ઘર્ષણનું પરિણામ શું? બસ પુષ્કળ ગરમી. પણ કેટલી ગરમી અંદાજ લગાવી શકો છો? એક મોટા પાવર ટ્રાન્સફોર્મરની અંદરનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, એટલે કે ઉકળતા પાણી જેટલું ગરમ. હવે વિચારો, આટલી બધી ગરમી કોઈપણ મશીન માટે કેટલી ખતરનાક હોઈ શકે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી. જો આ ગરમીને કંટ્રોલ ના કરવામાં આવે તો ટ્રાન્સફોર્મર ફેલ થઈ શકે છે. અને જ્યારે આવડું મોટું ટ્રાન્સફોર્મર ફેલ થાય ને તો પરિણામ શું આવે? બ્લેકઆઉટ. મતલબ કે હજારો, ક્યારેક તો લાખો લોકોના ઘરોમાં અંધારાપટ. તો સવાલ એ છે કે આટલા ઇમ્પોર્ટન્ટ મશીનને આટલી જોખમી ગરમીથી બચાવવામાં કેવી રીતે આવે છે? જવાબ એકદમ સિમ્પલ છે, એને ઠંડુ રાખીને. તો ચાલો હવે સમજીએ કે આ આખું કૂલિંગ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ગરમીને દૂર કરવા માટે વિજ્ઞાનના 3 બેઝિક નિયમો કામ કરે છે. પહેલું છે વહન, એટલે કે કન્ડક્શન. જેમ કે ગરમ ચાનો કપ પકડીએ તો હાથ ગરમ થાય. બીજું છે સંવહન, એટલે કે કન્વેક્શન, જેમાં ગરમ હવા કે પાણી ઉપર ઉઠીને ગરમીને પોતાની સાથે લઈ જાય. અને ત્રીજું છે વિકિરણ, એટલે કે રેડિયેશન, જેમ સૂરજની ગરમી કોઈપણ માધ્યમ વગર આપણા સુધી પહોંચે છે. ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવા માટે બસ આ જ 3 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
સારું, તો આ તો થઈ થિયરી, પણ પ્રેક્ટિકલી આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે થાય છે? ચાલો હવે ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવાની અલગ અલગ પદ્ધતિઓ પર એક નજર કરીએ. આ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મોટાભાગના મોટા ટ્રાન્સફોર્મર્સને ઠંડુ કરવા માટે તેલ એટલે કે ઓઇલનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા જોઈ શકાય છે, લગભગ 65% ટ્રાન્સફોર્મર ઓઇલ કૂલ્ડ હોય છે. એના પછી બીજા નંબરે આવે છે હવા, અને પાણીનો ઉપયોગ તો બહુ જ ખાસ કેસમાં જ કરવામાં આવે છે. અહીંયા આપણે બધી પદ્ધતિઓની સરખામણી જોઈ શકીએ છીએ. જો જે નાના ટ્રાન્સફોર્મર હોય એના માટે કુદરતી હવા જ પૂરતી છે. એ સસ્તી અને સરળ પણ છે. થોડા મોટા ટ્રાન્સફોર્મર માટે પંખાનો ઉપયોગ થાય છે. પણ જ્યારે વાત આવે છે મોટા હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની, ત્યારે સૌથી અસરકારક પદ્ધતિ છે એને તેલમાં ડૂબાડીને ઠંડુ કરવાની. હા, એ થોડી જટિલ અને ખર્ચાળ છે, પણ એના વગર ચાલે એમ નથી. સારું, તો આપણે આ બધી ટેકનિકલ વિગતો તો જોઈ લીધી, પણ આખરે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો હવે આને મોટા ચિત્ર સાથે જોડીને સમજીએ. આ ચાર્ટ જુઓ, એ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. જો કોઈ ટ્રાન્સફોર્મરનું તાપમાન નોર્મલ કરતાં માત્ર 6 ડિગ્રી સેલ્સિયસ પણ વધી જાય ને, તો એની લાઈફ સીધી અડધી થઈ જાય છે. અડધી! મતલબ એકદમ સાફ છે. જો કૂલિંગ સિસ્ટમ નબળી હોય તો વિશ્વસનીયતા ઘટે અને ખર્ચો વધે. એટલે આખી વાતનો સાર એ છે કે ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવું એક મશીનને બચાવવા પૂરતું નથી. આ તો આપણી જીવનશૈલીને, આપણા રોજિંદા જીવનને ચાલુ રાખવા માટે જરૂરી છે. હોસ્પિટલો હોય, શાળાઓ હોય કે આપણા ઘરો હોય, આ બધી જગ્યાએ વીજળીનો પ્રવાહ સતત ચાલુ રહે એ સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. અને આ વાત આપણને ભવિષ્યના એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જેમ જેમ દુનિયામાં પાવરની માંગ વધતી જ જવાની છે, તેમ તેમ આ મહેનતુ કાર્યકરો પર દબાણ પણ વધશે. તો સવાલ એ છે કે આપણે એમને ઠંડા રાખવા માટે કેવી નવી ટેકનોલોજી વિકસાવીશું? આ ખરેખર આવનારા સમયનો એક મોટો પડકાર છે. ચાલો એક એવી દુનિયામાં જઈએ જે આપણને દેખાતી નથી, પણ આપણી આસપાસ સતત કામ કરી રહી છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે ઘરમાં લાઇટ ચાલુ રહે, કમ્પ્યુટર ચાલતું રહે અને ફ્રિજ ઠંડુ રહે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે વીજળીની માંગ તો પડે પડે બદલાય છે, તો પછી આ બધું આટલી સરળતાથી કેવી રીતે ચાલે છે? આજે આપણે એ જ અદૃશ્ય ટેકનોલોજીની વાત કરીશું જે આપણા આખા વિદ્યુત જગતને સ્થિર રાખે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? જ્યારે એકસાથે લાખો લોકો એસી ચાલુ કરે કે પછી બંધ કરે, ત્યારે આપણા ઘરની લાઇટો કેમ ઝબકતી નથી? કેમ આપણા ઉપકરણો વોલ્ટેજની વધઘટથી બગડી નથી જતા? બસ આ જે કોયડો છે, જેને આજે આપણે ઉકેલવાના છીએ. હવે જુઓ, અહીં જ આખી વાતનો સાર છે. ડાબી બાજુ છે આદર્શ દુનિયા, જ્યાં વોલ્ટેજ એકદમ સીધી લીટીમાં સ્થિર રહે. પણ જમણી બાજુ એ છે વાસ્તવિકતા, જ્યાં દિવસભર વીજળીની માંગ ઉપર નીચે થયા કરે છે અને એની સાથે પાવર સપ્લાય પણ એક દરિયાના મોજાની જેમ ચડ ઉતર કરતો રહે છે. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આપણી સમસ્યા છે જેને ઉકેલવાની છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? વેલ, અહીં જ એન્ટ્રી થાય છે ટેબ ચેન્જરની. અને એને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે એને ગ્રીડનું ગિયર શિફ્ટર માનવું. ચાલો સમજીએ કે આ શું બલા છે અને તે ખરેખર કેવી રીતે કામ કરે છે. જો ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો આ ટ્રાન્સફોર્મરની અંદર લાગેલી એક મિકેનિઝમ છે. એનું કામ શું? તો કે ટ્રાન્સફોર્મરના વાયરના ગૂંચળા એટલે કે વાઇન્ડિંગ્સની સંખ્યાને બદલવી. અને સરળ શબ્દોમાં એ જરૂર પ્રમાણે વોલ્ટેજને ઉપર કે નીચે લઈ જાય છે. અને સૌથી અગત્યની વાત, આ બધું જ વીજળી બંધ કર્યા વગર થાય છે. હવે આ જટિલ વાતને એકદમ સરળ બનાવી દઈએ. જરા સાયકલ ચલાવવાનો વિચાર કરો. આપણે જે રીતે સાયકલમાં ગિયર બદલીએ છીએ, બસ આખી વાત એના જેવી જ છે. અને આ સરખામણીથી આખી ટેકનોલોજી એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આ કેટલી પરફેક્ટ સરખામણી છે. જ્યારે વીજળીની માંગ વધુ હોય, જાણે કે સાયકલ ચઢાણ પર ચઢી રહી હોય, ત્યારે ટેપ ચેન્જર નીચલો ગિયર નાખે છે. એટલે કે વધુ વાઇન્ડિંગ્સ વાપરીને વોલ્ટેજને બૂસ્ટ કરે છે. અને જ્યારે માંગ ઓછી હોય, જાણે કે ઉતરાણ પર હોઈએ, ત્યારે એ ઉપલો ગિયર નાખીને વોલ્ટેજને ઘટાડી દે છે. આ બધાનો અંતિમ ધ્યેય એક જ છે. લોડ ભલે ગમે તેટલો હોય, વોલ્ટેજ એકદમ સ્થિર રહેવો જોઈએ. ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. આપણે એ તો જાણી લીધું કે આ શું છે, પણ હવે સવાલ એ છે કે તે કેવી રીતે કામ કરે છે.
ચાલો આ ડિવાઇસની અંદરની મિકેનિક્સને નજીકથી જોઈએ. આમ તો ટેપ ચેન્જર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ઓફલોડ, જેનો ઉપયોગ કરવા માટે પહેલા ટ્રાન્સફોર્મરને બંધ કરવું પડે છે. પણ બીજો અને આપણી વાતનો હીરો એ છે ઓનલોડ ટેપ ચેન્જર એટલે કે OLTC. આ એવું જાદુઈ ઉપકરણ છે જે પાવર ચાલુ હોય ત્યારે રિયલ ટાઈમમાં જ ટેપ બદલી શકે છે. આજના આધુનિક પાવર ગ્રીડ માટે OLTC વિના ચાલે જ નહીં, કારણ કે એ વીજળી રોક્યા વિના જ બધું મેનેજ કરી લે છે. તો OLTC માટે સૌથી મોટો પડકાર શું છે? એ છે સર્કિટને એક ક્ષણ માટે પણ તોડ્યા વગર કનેક્શન બદલવું, કારણ કે જો સર્કિટ તૂટી તો પાવર સપ્લાય બંધ, અને એવું તો આપણે બિલકુલ નથી ઈચ્છતા. અને આ સમસ્યાનો ઉકેલ એક ખૂબ જ હોશિયાર પ્રક્રિયામાં છુપાયેલો છે, જેનું નામ છે મેક બિફોર બ્રેક, એટલે કે તોડતા પહેલા જોડો. જો પહેલા કરંટ એક રસ્તેથી વહે છે, પછી એ જૂના રસ્તાને બંધ કરતા પહેલા જ એક નવો રસ્તો બનાવી દેવામાં આવે છે. એટલે કરંટને વહેવા માટે હંમેશા એક પાથ મળે છે, અને જેવો નવો રસ્તો ચાલુ થાય એ પછી જ જૂનો રસ્તો બંધ કરાય. આ રીતે પાવર એક સેકન્ડ માટે પણ બંધ થતો નથી. શું કમાલની એન્જિનિયરિંગ છે! ઓકે, તો આપણે સમજી લીધું કે આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. પણ આ બધું આટલું મહત્વનું કેમ છે? ચાલો હવે મોટા ચિત્ર પર નજર કરીએ અને સમજીએ કે આ ટેકનોલોજીની આપણા જીવન પર ખરેખર શું અસર પડે છે. ફક્ત એક અંદાજ લગાવો. એક સામાન્ય ટેપ ચેન્જર આપણા આખા પાવર ગ્રીડને સંતુલિત રાખવા માટે દિવસમાં 100 કરતાં પણ વધુ વખત ઓપરેટ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે પડદા પાછળ 24 કલાક ચૂપચાપ ચાલતી જ રહે છે. અને આ સતત કામગીરીની અસરો જબરદસ્ત છે. એ ગ્રીડને સ્થિર રાખીને મોટા બ્લેકઆઉટ્સથી બચાવે છે. એ આપણા મોંઘા ટીવી, ફ્રિજ અને કમ્પ્યુટર્સને વોલ્ટેજની વધઘટથી થતા નુકસાનથી બચાવે છે. તે ઊર્જાનો બગાડ પણ ઘટાડે છે. અને આજના સમયમાં સૌથી અગત્યની વાત, પવન અને સૌર ઊર્જા જેવા જે સ્ત્રોતો સ્થિર વીજળી નથી આપતા, તેમને પણ ગ્રીડ સાથે જોડવાનું શક્ય બનાવે છે. તો ટૂંકમાં ટેપ ચેન્જર એ એન્જિનિયરિંગનો એક એવો અદ્ભુત નમૂનો છે જે પડદા પાછળ રહીને આપણું જીવન સરળ બનાવે છે. અને આ આપણને એક ઊંડો વિચાર કરવા પર મજબૂર કરે છે કે આપણી આ આધુનિક દુનિયાને આટલી સરળતાથી ચલાવવા માટે આવી બીજી કેટલી અદૃશ્ય પણ અત્યંત મહત્વપૂર્ણ સિસ્ટમો હશે જે 24 કલાક કામ કરી રહી છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.